નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. તમામ દર્શક મિત્રોને મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી અખાત્રીજની શુભ શુભેચ્છાઓ. સાથે જ વાત કરીએ જો કાલનો દિવસ કેવો નહીં, તો આપણા કાર્યક્રમમાં વાત કરીએ છીએ પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ઘડિયાની. સાથે જ વાત કરીએ છીએ એક રસપ્રદ મુદ્દા પર. આજનો મુદ્દો છે કે ઘણા લોકોને એ પ્રશ્ન રહેતો હોય છે કે ધન પ્રાપ્તિ કરવી છે, પરંતુ ધન પ્રાપ્તિ થતી નથી, જીવનમાં સમૃદ્ધિ આવતી નથી, તો તેના માટે શું કરવું જોઈએ, તેને લઈને મહારાજ માહિતી આપશે. કાર્યક્રમના અંતમાં વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. તો તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને દિલથી અભિનંદન. અક્ષય તૃતીયાની અખાત્રીજની આપ સૌને ખૂબ શુભેચ્છા. અક્ષય રહે સુખ તમારું, અક્ષય રહે ધન તમારું, અક્ષય રહે આયુષ્ય તમારું, તેવી શુભ આશીષ, શુભ પ્રાર્થના સાથે હું કિશન મહારાજ આપના અખાત્રીજની ખૂબ શુભેચ્છા પાઠવું છું. મંતવ્ય પરિવાર તરફથી આપ સૌને આવા મંદીના માહોલમાં, આવા સોનાના ભાવમાં કિલો સોનું ખરીદો તેવા આશીર્વાદ. બોલો, એનાથી વિશેષ શું હોય? કેવા આશીર્વાદ! કોઈ પણ પ્રકારની તમને પેલી સોનાની ઉપર નીચે વાળી લાઈન નડે નહીં અને ખૂબ સોનું લો અક્ષય તૃતીયા પર ને આવતા અક્ષય તૃતીયા પર. તેવી શુભાશીષ સાથે આપણે શરૂ કરવાનો છે કાલનો દિવસ કેવો. અને એના માટે જ આપણે આજે ખાસ એવો ઉપાય લાયા છે કે તમારી ધનની બરકત રહે, તમારું ધન આવતું રહે અને પૈસા અક્ષય તૃતીયામાં આવતા વર્ષે 2 લાખ રૂપિયા સોનું હોય, 3 લાખ રૂપિયા સોનું હોય, ફરક ના પડે. તેવા માટેના સરસ ઉપાયો સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ તો પંચાંગથી કરીએ. દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 1/5/2025 ને ગુરુવાર છે. તિથિ વિક્રમ સંવત કાલે 2081 વૈશાખ સુદ ચોથ રહેશે. ચંદ્ર મિથુન રાશિનો રહેશે. ક, છ અને દ એના મૂળાક્ષર રહેશે. મૃગશીર્ષ નક્ષત્ર રહેશે. અતિગંડનો યોગ રહેશે. તો કરણ જે છે એ વિષ્ટિ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક નથી અને વિછોડો પણ નથી. સૂર્ય જે છે એ મેષ રાશિનો છે, ચંદ્ર મિથુન રાશિનો છે. સવારના 6 ને 6 કલાકે તમે જુઓ તો સૂર્યોદય રહેશે અને સૂર્ય સાંજે 7 ને 6 કલાકનો જોવાશે. 8:59 નો ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 11 ને 20 નો છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:10 થી 1:02, 12:10 થી 1:02 અભિજીત મુહૂર્ત રહેશે. અને રાહુકાળ છે જે બપોરના 2:14 થી 3:51 નો રાહુકાળ રહેશે. પર એકવાર બપોરના 2:14 થી 3:51 ના રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં કે લાંબી મુસાફરી નહીં. ખાસ ધ્યાન રાખવાનું. એકંદરે દિવસ કાલે સારો. માંગલિક કામ કરવા છે, સારા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો ચોક્કસપણે થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે વિનાયકી ચોથ છે. ભગવાન ગણપતિને દુર્વા અર્પિત કરો, 7 જાસૂદના ફૂલ અર્પિત કરો અને ઓમ ગણ ગણપતે નમઃ, ફરી એકવાર ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ ના મંત્રનો જાપ 108 વાર કરો એટલે તમારી મનની ઈચ્છા પૂર્ણ થાય. તો ઓમ ગણ ગણપતે નમઃના મંત્રનો જાપ કરવાથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું જે શુભ છે જે સવારના 6 કલાકથી 7:44 કલાકનું છે. બીજું લાભ ચોઘડિયું 12:36 થી 2:14 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 2:14 થી 3:51 કલાકનું છે. પછી જે ફરી એકવાર શુભ ચોઘડિયું જે 5:29 થી 7:06 કલાકનું છે. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું રહેશે. અમૃત ચોઘડિયું સાંજે 7:06 થી 8:29 કલાક. એટલે કે આ બધા જે ચોઘડિયા છે એ ચોઘડિયામાં તમારે નાના મોટા કામ કરવા, નવા કાર્યોની શરૂઆત કરવી, સારા કામોની શરૂઆત કરવી હોય તો થઈ શકે.
શુભ ચોઘડિયામાં કરેલા કામ હંમેશા શુભદાયી ફળ આપે છે. ધારેલા કામની પ્રાપ્તિ થશે, નવા કાર્યોની શરૂઆત થશે. તો આ ચોઘડિયા છે, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ અને રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીશું. દર્શક મિત્રો ખાસ પૂછી રહ્યા છે કે ધન પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ, જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શું કરવું જોઈએ, ખાસ દર્શક મિત્રોને જણાવો. ઘણા લોકોનો મને ફોન આવે છે, મેસેજ આવે છે કે ભાઈ મહારાજ એવો કોઈ સરસ ઉપાય બતાવો કે જેથી ઘરમાં ધન આવતું રહે. પૈસાની આવક હોવા છતાં પણ મહિનાના અંતે પૈસા આવતા નથી કે બચતા નથી. કોઈ પણ નાના મોટા ખર્ચા થઈ જાય છે, કારણોસર આકસ્મિક ખર્ચા આવીને ઉભા રહી જાય છે. જે વિચાર્યું છે કે ભાઈ આપણું જે સપનું છે કે ભાઈ એક જગ્યા ઉપર આપણે પહોંચવું છે, પણ એના માટે ધન તો જોઈએ ને મહારાજ. તો ધન આવે સારી રીતે, તે માટે શું કરવું તેના ઉપાય જણાવજો. તો આજે અક્ષય તૃતીયા છે, ભાઈ અખાત્રીજ છે ને, સોનું ચાંદી ખરીદવા માટેના આપણા દિવસો છે, પણ અત્યારે સોનાનો ભાવ જોઈને કોઈને પણ ધન બહાર નીકાળવાની ઈચ્છા ના થાય. પણ કેવું કે આપણી પાસે ધન સરસ હોય તો આપણે આજે સકરના તો સોનું ચાંદી લઈ જ શકીએ. તો સરસ ધન આવતું રહે, નિત્યક્રમ પ્રમાણે ધન આવતું રહે, અને એ ધન આપણી બચત થઈને રહે. વિષ્ણુ પુરાણમાં લખ્યું છે કે જે વ્યક્તિના ઘરમાં માત્ર લક્ષ્મી પૂજાય ને, એ ઘરમાં માં લક્ષ્મી ક્યારે ટકતી નથી. એ લક્ષ્મીજી એમનો રસ્તો કરી દે છે. પણ વિષ્ણુ પુરાણમાં એ પણ લખ્યું છે કે જે ઘરમાં લક્ષ્મી સાથે નારાયણ પૂજાય, ભગવાન વિષ્ણુ પૂજાય ને, એ ઘરમાં હું કાયમી રહું છું, સુખ શાંતિથી રહું છું. કારણ કે જ્યારે લક્ષ્મી આવે ને, એટલે લક્ષ્મી કોઈ પણ પ્રકારના નાના મોટા વ્યસન લઈને આવે. પણ જે ઘરમાં નારાયણ પૂજાતા હોય એ ઘરમાં કોઈ દિવસ વ્યસન પણ ના હોય ને સુખ શાંતિના માહોલ સાથે લક્ષ્મી રહેતી હોય. તો ભગવાન નારાયણ કોણ? ભગવાન નારાયણ એ ભગવાન વિષ્ણુનો અવતાર છે. અને આપણે વિષ્ણુને ક્યાં કીધું છે, ક્યાં રહે છે? વિષ્ણુ ક્યાં વસે છે? પીપળાના ઝાડની નીચે વસે છે. ભગવાન વિષ્ણુનો વાસ પીપળામાં છે, પીપળાની ઝાડની નીચે છે. તો આ ભગવાન વિષ્ણુને પૂજીએ તો આપણા ઘરમાં ધનની બરકત પણ રહે, લક્ષ્મી પણ શાંતિથી રહે ને લક્ષ્મી આવતી પણ રહે. તો શું ઉપાય કરવાનો? દર્શક મિત્રો નોટ પેન લઈ લેજો. ખાસ સરસ મજાનો ઉપાય આપું છું, કરવાથી ચોક્કસપણે લાભ થશે. તો ભગવાન વિષ્ણુનો વાર કયો? વાર ગુરુવાર છે. આપણે દર્શક મિત્રો બધા જાણીએ છીએ કે ભાઈ દર ગુરુવારે ભગવાન વિષ્ણુને પૂજે ને તો સારું. તો એક સરસ મજાનો ઉપાય છે, એક સરસ મજાનો આપણે ટૂચકો છે જે લાલ કિતાબમાં સૌથી સરસ રીતે ઉલ્લેખનીય છે કે ભાઈ ઘરમાં ધન બરકત કરવી હોય, ઘરમાં પૈસાનું ધોરણ ચાલુ રાખવું હોય, કાયમી અને સતત કન્ટિન્યુઅસ રાખવું હોય, તો વિષ્ણુ ભગવાનનું પૂજન થાય, પીપળાનું પૂજન થાય. અને પીપળે એને પૂજવું પડે. તો કેવી રીતે પૂજવા? તો ગુરુવારના દિવસે લખતા રહેજો દર્શક મિત્રો. ગુરુવારના દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે કોઈ પણ સમય, એવું જરૂરી નથી કે સવારે જ હોય, બપોરે જ હોય કે સાંજ હોય, સંધ્યાકાળે બી કરો. અત્યારે ગરમી બહુ લાગતી હોય તો સાંજે પણ કરી શકો. ગુરુવારના દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે જે પીપળો છે તે પીપળાની નીચે ખાડો ખોદવાનો. કોઈ પણ પેલો સિમેન્ટ વાળા ના હોવા જોઈએ, ધ્યાન રાખજો સાહેબ. અત્યારે સિમેન્ટ વાળા બહુ પીપળા થઈ ગયા છે. તો પીપળાની નીચે ખાડો ખોદવાનો. આપણે એક શ્રીફળ ફળ એ છે ને, શ્રીફળને શ્રી કેમ લખેલો છે કે બધી જ રીતે સંપૂર્ણ છે, એટલા માટે એ શ્રીફળ છે. એ શ્રીફળની જે શિખા છે એ શિખાને કાપવાની છે. શ્રીફળની બે આંખ હોય, એ બે આંખોમાંથી એક આંખને અંદર કાણું પાડવાનું. એટલે કે તમે શ્રીફળની શિખા કાપી લીધી, એની અંદર એક કાણું પાડી લીધું. હવે કાણું પાડશો એટલે પાણી નીકળશે. સ્વાભાવિક છે કે ભાઈ આપણે કાણું પાડીએ એટલે પાણી નીકળે. તો એ પાણી તમે તમારા તાંબાના લોટામાં કે કોઈ પણ લોટાની અંદર ભરી શકો છો. હવે પાણી તમે બધું કાઢી નાખ્યું, શ્રીફળ એકદમ કોરું થયું, થોડીક વાર સુકવવા દીધું.
શ્રીફળ એકદમ કોરું થઈ જાય ને પછી એની અંદર કોઈ પણ પ્રકારની સફેદ વસ્તુ, ગળી વસ્તુ, સફેદ પેંડા આવી ગયા, સફેદ બરફી આવી ગઈ, કે પછી ખાંડ પણ આવે, મોરસ પણ ચાલે. ફરી એકવાર, સફેદ પેંડા, સફેદ બરફી કે પછી મોરસ પણ ચાલશે. તે શ્રીફળની અંદર ભરી દીધી. હવે શ્રીફળમાં ભરીને જ્યાં પીપળાનું ઝાડ છે એ પીપળાની ઝાડની નીચે ખાડો ખોદવાનો છે. અડધા 1 ફૂટનો ખાડો ખોદવો પડશે. અડધા 1 ફૂટનો ખાડો ખોદીને એની નીચે દબાઈ દેવાનું છે. અને એને દબાઈને ભગવાન નારાયણને વંદન કરવાના છે. ઘરમાં સુખ શાંતિ રહે, સમૃદ્ધિ આવે તે માટે પ્રાર્થના કરવાની છે કે હે નારાયણ, મારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવતી રહે, મારા ઘરમાં ધન વૈભવ આવતા રહે તેવા આશીર્વાદ આપજો. આટલું બોલીને ત્યાંથી આપણે નીકળી જવાનું છે. હવે બીજા ગુરુવારે એ પીપળા સિવાય અન્ય પીપળો, જેમ કે ગયા ગુરુવારે કોઈ એક પીપળે થઈ ગયું, હવે એના સિવાય અન્ય પીપળે ફરી જ વાર આ સેમ વસ્તુ કરવાની છે. શું કરવાનું? તો શ્રીફળની જે શિખા કહેવાય એ શિખા કાપવાની, જે આંખ છે તે આંખની અંદર કાણું પાડવાનું, એ કાણું પાડીને એની અંદરનું પાણી બહાર કાઢવાનું, થોડીક વાર સૂકવવા દેવાની, અને પછી એની અંદર ફરી એકવાર સફેદ વસ્તુ, ખાંડ આવી ગઈ, સફેદ મીઠાઈ આવી ગઈ, સફેદ બરફી આવી ગઈ, કોઈ પણ એ ભરીને અડધો 1 ફૂટ ખાડો ખોદીને પીપળાની અંદર મૂકવાની છે. આવા 7 ગુરુવાર કરવાનું, પણ 7 ગુરુવાર 7 પીપળા અલગ હોવા જોઈએ. ફરી એકવાર, 7 ગુરુવાર અને 7 ગુરુવાર 7 પીપળા અલગ હોવા જોઈએ. દર્શક મિત્રો, ચોક્કસપણે આ કરજો. ધીરે ધીરે તમને પોતાને પોઝિટિવ ફીલ થશે. કરવા જેવો પ્રયોગ છે, લાભ થાય એવો પ્રયોગ છે, ધનની બરકત રહેશે. તો આ કરવા જેવો પ્રયોગ છે. અને તમારા ઘરમાં તમારી દીકરી છે, દીકરો છે, જેને પૈસાની લાગે છે, તકલીફ છે, એ લોકોને પણ કહેજો. આડોશ પાડોશમાં 100 રૂપિયા આવશે તો આપણને લાભ છે, વાડકી વ્યવહાર થાય ને, એટલે વાંધો નથી. તો ફરી એકવાર શ્રીફળ લેવાનું ગુરુવારના દિવસે, શિખા એની કાપવાની છે. જે 2 આંખો છે એટલે બ્લેક ડોટ્સ આવતા હોય એ 2 આંખોની અંદર કાણું પાડીને પાણી તાંબાના લોટામાં કે કોઈ પણ સ્ટીલના લોટામાં કાઢવાનું છે, ને એની અંદર સફેદ મીઠાઈ, સફેદ વસ્તુ ભરવાની છે. અને દર ગુરુવારે સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે અડધો ફૂટ ખાડો ખોદીને એને દબાઈને મૂકી દેવાની છે. 7 ગુરુવાર 7 અલગ અલગ પીપળા. અને જો તમને લાભ થાય, સારું લાગે તો કન્ટિન્યુઅસ રાખવાનું, ચોક્કસપણે થશે જ. એટલે એને પછી રેગ્યુલર બેઝ ઉપર થવું જોઈએ. કન્ટિન્યુઅસ રાખજો. આટલું કરજો સાહેબ, ચોક્કસથી લાભ જોવા હશે. તો આજે સરસ મજાનો આપણે ધનનો ઉપાય કીધો છે, લક્ષ્મી નારાયણનો ઉપાય કીધો છે, ભગવાન વિષ્ણુ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ રાખે તેવો ઉપાય કર્યો છે. આવતીકાલે ગુરુવાર છે, કરી જો, ચોક્કસથી લાભ જોવા હશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ ને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિની વાત કરીએ તો સંપૂર્ણ આરામ કરો, સંપૂર્ણપણે આરામ કરીશું. દુનિયાની ભીડમાં ખોવાઈ જવાય, ધંધામાં લાભ અને સમૃદ્ધિ આવે, કોઈક સારી જગ્યા ઉપર હરવા ફરવા તમારા જીવનસાથી જોડે જઈ શકશો. જાંબલી શુભ કલર શુભાંક 5 રહેશે. વૃષભ રાશિને દિનચર્યામાં વ્યસ્ત રહો. સવારે ઉઠીને આખો દિવસ કામ કામ કામ, કામ સિવાય બીજું કોઈ કામ નથી, કામ સિવાય બીજું કોઈ કામ નહીં, ચાલ્યા રાખે. મહેનતનું પરિણામ મળશે, પણ આ કામ કરો છો એનું પરિણામ મળશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે.
અમુક વખત મનમાં બહુ ભરાઈ ગયું છે, બહાર આવશે. લાલ શુભ કલર શુભાંક 2. મિથુન રાશિ, કોઈ ફંક્શનનું આમંત્રણ મળે, કોઈ જગ્યાએ નાની મોટી જગ્યાએ જવાનું થાય, કોઈ સારા આમંત્રણની તમને લાભ મળે, જવાનું થાય, સારા પ્રસંગમાં ઊભું રહેવાનું થાય. નિર્ણય લેવામાં ભૂલ ના થાય તેનું ધ્યાન રાખજો. માનસિક સ્વાસ્થ્ય જાળવજો. આજે ગરમી જે માથા ઉપર ના આવવા દેતા. પૈસાની અગત્યતા સમજાવશે. જાંબલી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને મનગમતા કાર્યો થાય, મનપસંદ કાર્ય પૂર્ણ થાય. વિચાર્યું છે કે આજે આ કામ કરવું છે, થતું નથી, તો એ ચોક્કસથી પૂર્ણ થશે. કામના સ્થળે લોકો તમારા વખાણ કરે, વાહ શું તમારી પર્સનાલિટી છે, શું તમારું વ્યક્તિત્વ છે, કેવી રીતે તમે કામ સરસ મજાનું કરો છો, તે બધા સરસ મજાના વખાણો થશે. નવા રહસ્યો બહાર પડે, નવી વસ્તુઓ જાણવા મળે, તમારા લક્ષી કોઈ નવી વસ્તુઓનું પણ જાણ થાય, દિવ્ય જ્ઞાનમાં વધારો થાય, નિર્ણય તમારા પ્રાધાન્યને આપી શકશો. તમારા માટે લીલો શુભ કલર ને શુભાંક 4 રહેશે. તો વાત કરીશું હવે સિંહ રાશિ વાળા જાતકોની. મૂડી રોકાણ માટે નવી તક મળે, પૈસા ક્યાંથી કમાવા, કેવી રીતે કમાવા, એની માટેની નવી તકો બજારમાં આવતી રહેશે. જીવન સાથી જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો સાહેબ. સમજદારીપૂર્વક ઉકેલ મળશે અને કામમાં બેદરકારી ના રાખવી. કોઈ પણ પ્રકારની બેદરકારી તમારા કામમાં ના રહે તેનું ધ્યાન રાખીશું. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. કન્યા રાશિ, ઉર્જાનો અનુભવ ઓછો છે, ઉર્જાનો અભાવ છે. કારણ વગર હતાશ નિરાશ થઈ ગયા છો. નજીકના લોકોથી મદદ મળશે. આર્થિક રીતે ઓચિંતો લાભ થાય, આર્થિક રીતે ઓચિંતો ફાયદો થાય. સફળતા મેળવવાના યોગ છે. કાળો શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારે પૂછવું છે કે અષાઢી બીજના દિવસે નાના છોકરાના બાળવા માટે બાબરી કરાય કે ના કરાય? હવે બેન, રથયાત્રાના દિવસે આમ તો જોવા જાવ તો બાબરી ના કરો તો સારું, પણ જો તમારે કરવી હોય તો એમાં વાંધો નથી. કારણ કે મેં કીધું ને, 3 વસ્તુ એવી છે, એક અખાત્રીજ, એક રથયાત્રા અને એક દશેરા. બિન જોયેલું મુહૂર્ત કહેવાય, કરી જ લેવાય. ફરી એકવાર, અખાત્રીજે તમારે આજે દિવસ સરસ હતો, આજે થઈ ગઈ હોત તો બહુ સારું, પણ આજે નથી થઈ તો રથયાત્રાએ કરો, વાંધો નથી. જી બેન. જી મહારાજ, અન્ય કોલર પણ આપણી સાથે જોડાયા છે. હેલો. જી બોલો. જય શ્રી કૃષ્ણ. આપણે મારે લગન વિશે પૂછ્યું. જી, જન્મ તારીખ? જન્મ તારીખ 25/8/1990. જી, જન્મનો સમય? જન્મનો સમય રાત્રે 10 વાગે. જી, જન્મનું સ્થળ? ખંભાત. જી. શું પ્રશ્ન છે? આપણે લગન નહીં થતા, લગન માટે પૂછવું. તુલા રાશિનો ચંદ્ર, મેષ રાશિનું લગ્ન, શનિવારનો દિવસ, સ્વાતિ નક્ષત્ર, છઠની તિથિ છે. 7મા સ્થાનનો માલિક ચંદ્ર બેઠો છે. ચંદ્રની અત્યારે જોવા જાવ તો મહાદશા અંતરદશા આવે એટલે લગ્ન થાય. કુંડલીમાં અત્યારે હાલમાં શનિની મહાદશા ચાલે છે અને કેતુની અંતરદશા પૂર્ણ થાય પછી તમારા લગ્નના યોગ છે. ચિંતા ના કરો, આ વર્ષના અંત સુધીમાં તમારા કોઈ જગ્યાએ લગ્નના મેળ પડી જશે. નિત્યક્રમ પ્રમાણે એક તો ભગવાન શંકરને સફેદ ફૂલ અને દૂધ ચડાવવાનું રાખો અને દરરોજ શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરો. પંચમુખી રુદ્રાક્ષ એક તમારા લાલ દોરાની અંદર ધારણ કરવાથી તમને લાભ જોઈ શકશો. કામ સારું તમારું પૂરું પાર થઈ શકે એમ છે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. તારીખ 28 સપ્ટેમ્બર 1999. જી. સ્થળ ગોંડલ, રાજકોટ. જી. અને સમય સાંજે 5:45. જી. આ મારી બેનની વિગતો છે. જી. એમના લગ્ન યોગનું ક્યારે છે એ રીતનું? જી. મેષ રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, ભરણી નક્ષત્ર, ચોથની તિથિ છે સાહેબ. બેનને 7મા સ્થાનનો શુક્ર અને 8મે સૂર્ય બુધ છે. શનિ ચંદ્રનો એક વિષયોગ બન્યો છે જેના કારણે થોડીક હેરાનગતિ રહે. ચંદ્રની મહાદશા છે અને સૂર્યની દશા પતી ગઈ. મંગળની દશા ચાલુ થઈ છે. મંગળમાં શનિ આવશે.
2026ની ફેબ્રુઆરી પછી એમના લગ્નના યોગ પ્રબળ છે સાહેબ, એટલે કે હજી એકાદ વર્ષ રાહ જોવી પડશે. ફેબ્રુઆરી 2026ની પછી લગ્ન યોગ થઈ શકશે, એમના લગ્ન પ્રબળ થશે. ત્યાં સુધી થોડીક સમય આપણે રાહ જોવી પડશે. ત્યાં સુધી દરરોજ જે એમને કહો કે ભગવાન રાહુના મંત્રનો જાપ કરે, ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સ રાવે નમઃના મંત્રનો જાપ કરીને એક રાહુનું યંત્ર તેમની પાસે રાખે, જેથી એમને લગ્નના જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમ ના રહે અને વહેલી તકે લગ્નના યોગ પ્રબળ થઈ જાય. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. વેપારી વર્ગને ફાયદો થતો જણાય છે. વેપારી વર્ગ માટે તુલા રાશિનો દિવસ સરસ. એકલા સમય પસાર કરવાનું મન થાય. અમુક વખત છે ને મનની માનસિકતા માટે પણ થોડીક વાર એકલું બેસવું પડે, તો આમ બધું સીધું સરળ મગજ ઉપર વિચારો ચાલી જાય. અમુક વખત 10 મિનિટ તમારા શરીરને તમારા પોતાના માટે આપો ને, તો એ બધું રેગ્યુલર ચાલુ થઈ જાય. વેપારીથી લાભ થાય, ભાગીદારીથી લાભ થાય. ખાસ વ્યક્તિ જોડે સંબંધ સારા બને. પોપટી શુભ કલર, શુભાંક 3 રહે. વૃશ્ચિક રાશિના પરિવાર સાથે સમય સારો પસાર થશે. પારિવારિક દિવસ જાય સારો જાય. મિત્રતા કે સંબંધો બંધાઈ શકે છે. ટીમ વર્ક સફળતા આપે. હંમેશા સૌનો સાથ, સૌનો વિકાસ એ ટીમ વર્ક છે. ટીમ વર્ક સફળતા આપે. સલાહ લીધા વગર કાર્ય ના કરવું. કોઈ પણ કાર્ય લો, સલાહ લઈને કરજો. સફેદ શુભ કલર, શુભાંક 4. ધનરાશિની વાત કરવામાં આવે તો વ્યવહારોને સરળતાથી પૂર્ણ કરી શકાય એમ છે. ભાવનાત્મક રીતે મજબૂત બનશો. ભેટ સોગાદ મળશે. લોકો પાસે અપેક્ષા ના રાખવી. અપેક્ષા હંમેશા નિરાશા જ આપે છે. લોકો પાસે બહુ અપેક્ષા રાખીએ ને સાલી નિરાશામાં જ આપણને જોવા મળે છે. તો બહુ અપેક્ષા ના રાખવી. પોતાનું કામ સ્વ કરી લેવું. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મુશ્કેલીમાં હિંમત ના હારે એવી કોઈ રાશિ મકર રાશિ છે. મુશ્કેલીમાં પણ આમ જોરશોરથી આગળ વધતી રાશિ એટલે મકર રાશિ. યોજનાઓમાં સફળતા મળે. વિચાર્યું છે દરેક કામમાં સફળતા મળશે. લાગણીના સંબંધો બંધાય. લાગણીના સંબંધોથી કામ થાય અને લોકોનો સાથ સહકાર મળશે. પારિવારિક રીતે સારો દિવસ પસાર થાય. નારંગી શુભ કલર, શુભાંક 9 રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો નવા પ્રોજેક્ટમાં સફળતા મળી શકે છે. નવા કાર્યોમાં સફળતા મળી શકે છે. દરેક અભિપ્રાયને માન આપતા શીખજો. દરેક લોકોનું વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરજો. બાળપણની યાદ તાજી થશે. બાળપણના કોઈ વિસ્મરણીય યાદો તાજી થાય. ભાઈ બહેનથી લાભ થાય. પીળો શુભ કલર, શુભાંક 7 રહે. મીન રાશિની વાત કરીએ તો દ્રષ્ટિકોણ બદલાય. વિચારવાનો જે નજરિયો છે, વિચારવાનો જે દ્રષ્ટિકોણ છે તે બદલાય. અમુક વખત માણસનો દ્રષ્ટિકોણ બદલાય એટલે જીવનની આખી પરિભાષા અલગ થઈ જાય. તો આવું જ કંઈક મીન રાશિ પાસે છે. કાલે હળવાશની પળ અનુભવી શકો. નિરાંતનો અનુભવ થશે. કામ ઓછું રહેશે. શાંતિથી તમારા માટે પોતાનો સમય મળશે. લોકોને માફ કરવાનું ભૂલશો નહીં. અમુક વખત કોઈક તમારી જોડે કારણ વગર ઝઘડો કરી દે છે અને આપણે ગુસ્સામાં રહીએ છીએ, પણ ચાલ્યા કરે. પ્રવાસના યોગ બને. આસમાની શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. હવે સૌને પહેલા તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ આપણે ઉપાડીશું આવતીકાલે. જેનો પણ જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે. તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે 10 સ્ટાર કરીને બેને ટેરોટ આપ્યું છે. મેજર આલ્કાના કાર્ડ કહેવાય અને 10 સ્ટાર. 10 સ્ટારનું ટેરોટ 17 નંબરનું મેજર આલ્કાના છે. શું લખે છે? હોપ, આશાનું કિરણ, કામ, મગજ શાંત, ફેથ, વિશ્વાસ અને સ્પિરિચ્યુઆલિટી. એક માણસ સ્પિરિચ્યુઅલ તરફ આગળ વધે ને એટલે જીવનમાં એને નવા આધ્યાત્મિક ક્ષેત્રોના અનુભવથી પોતે નવું ઘડતર થાય. દર્શક મિત્રો, કાલે જેનો પણ જન્મદિવસ છે આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધવાનું રાખજો. કોઈ આશાની કિરણો સાથે આ વર્ષ તમારું સરસ જવાનું છે. નવા રસ્તા મળવાના છે. શું કરવાથી તમારા જીવનમાં સારું રહેશે અને શેનાથી બચીને રહેવું. પાણીવાળી જગ્યા કાં તો પાણીથી થોડુંક ધ્યાન રાખવું. જેનો પણ કાલે જન્મદિવસ છે પાણીવાળી જગ્યા કાં તો પાણીથી ધ્યાન રાખવાની બાબત છે. શું કરવાથી લાભ થશે? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે દર ગુરુવારે ભગવાન વિષ્ણુને એટલે કે આપણે પીપળે જળ ચડાવવાનું, ચપટી હળદર નાખીને સવારે ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાય,
ઓમ નમો ભગવતે વાસુદેવાય 11 વાર બોલવાથી તમારો દિવસ આખો લાભદાયી જશે. આટલું આખું વર્ષ કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે ધન પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ તેને લઈને કિશન મહારાજે ખાસ માહિતી આપી છે. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.